હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે એકદમ ઢાબા સ્ટાઇલ મકાઈ કેપ્સિકમનું શાક। તો મકાઈ કેપ્સિકમનું શાક બનાવવા માટે મેં અહીં 1 કપ મકાઈના દાણા લીધા છે, તેને આપણે પહેલાં બાફી લઈશું। મકાઈને બાફતી વખતે તેમાં આપણે થોડી હળદર નાખી દઈશું, જેથી મકાઈ બફાય પછી તેનો એકદમ સરસ કલર આવે। એમાં અડધી ચમચી આપણે મીઠું નાખી દઈશું, અડધી ચમચી જેટલી ખાંડ નાખી દઈશું, જેથી મકાઈમાં એકદમ સરસ મીઠાશ આવી જાય। હવે આ મકાઈને આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને 3-1 મિનિટ માટે બફાવા દઈશું। 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી મકાઈ સરસ બફાઈ ગઈ છે। તો હવે આ મકાઈનું આપણે બધું પાણીને એક જારીમાં નિતારી લઈશું। આપણી મકાઈ હવે આ બફાઈને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે શાક માટે ટામેટાની પ્યુરી બનાવવાની છે। ટામેટાની પેસ્ટ બનાવવા માટે મેં અહીં 3 નંગ પાકા ટામેટા લઈ લીધા છે, તેને એક મિક્સરની જારમાં નાખી દઈશું। એની સાથે 2 તીખી મરચી નાખી દઈશું અને 8 થી 10 નંગ લસણની કળી નાખી દઈશું। આ મિક્સરની જારને બંધ કરી તેની આપણે એક ટોમેટો પ્યુરી બનાવી લઈશું। તો આપણી ટામેટાની પ્યુરી બનીને રેડી થઈ ગઈ છે। આ રીતની આપણે એકદમ સરસ એવી પેસ્ટ બની ગઈ છે। તો હવે આપણે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું અને અહીં મેં 1 નંગ કેપ્સિકમને આ રીતે મોટા ટુકડામાં કટ કરી લીધું છે। એ કેપ્સિકમને આપણે આ તેલમાં સાતળી લઈશું। તો આ કેપ્સિકમને આપણે થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આમાં સાતળી લેવાના। તો 1-8 મિનિટમાં જ આપણા કેપ્સિકમ તળાઈ અને સતળાઈને સોફ્ટ થઈ ગયા છે। તો તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું। કેપ્સિકમ તળાતા જે તેલ બચેલું છે તેમાં જ આપણે 1 મોટી ચમચી બટર નાખીશું। આપણું બટર સારી રીતે ઓગળી જાય એટલે એમાં આપણે 1 ચમચી જીરું નાખીશું અને તેમાં આપણે 1 સૂકું લાલ મરચું અને 1 તમાલપત્ર નાખીશું। આ મસાલાને આપણે ધીમા સારી રીતે બટરમાં શેકી લઈશું। આ રીતે સરસ ધીમા સતળાઈ જાય એટલે તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખીશું। હિંગ નાખી દઈશું અને અહીં મેં 2 મીડિયમ સાઇઝના ડુંગળીને આ રીતે ઝીણી સમારી લીધી છે, તે નાખી દઈશું। હવે આ ડુંગળીને આપણે આની સાથે સાતળી લઈશું। 1 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, આપણી ડુંગળી થોડીક સતળાઈ ગઈ છે। હવે તેમાં આપણે મસાલા કરી લઈશું। મસાલામાં આપણે અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખી, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। મસાલા છે તે તેલમાં દાજી ન જાય તેના માટે આપણે એમાં 2 ચમચી જેટલું પાણી નાખીશું। અને બધા જ મસાલાને આપણે સરસ સાતળી લઈશું। તો આપણા મસાલા સરસ સતળાઈ ગયા છે। હવે તેમાં આપણે જે ટામેટાની પ્યુરી બનાવીને રાખેલી છે તે નાખીશું। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। બધી જ વસ્તુને સરસ હલાવી અને મિક્સ કરી દઈશું। હવે આ ટામેટાની પ્યુરીમાંથી જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે। તો આને આપણે ઢાંકી દઈશું। ઢાંકીને 2 થી 3 મિનિટ માટે રહેવા દઈશું। 2-3 મિનિટ આ આપણે ગ્રેવી રેડી થાય છે ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ બનાવી લઈશું। તો પેસ્ટ બનાવવા માટે આપણે જે મકાઈના દાણા બાફેલા છે તેમાંથી થોડાક મકાઈના દાણા આપણે મિક્સરની જારમાં લઈ લઈશું અને તેની સાથે દૂધની ફ્રેશ મલાઈ હોય તે લીધી છે, તે લઈ લઈશું। દૂધની ફ્રેશ મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ કે કાજુની પેસ્ટ પણ બનાવીને નાખી શકો। આમાં આપણે 1 ચમચી બટર નાખી અને આને એક સ્મૂથ પેસ્ટ બનાવી લઈશું। 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી ગ્રેવી સરસ ઘાટી થઈ ગઈ છે અને એમાંથી આ રીતે તેલ પણ છૂટું પડવા લાગ્યું છે। હવે આપણે જે મકાઈના દાણા અને મલાઈની જે પેસ્ટ બનાવીને રાખેલી છે તે નાખીશું। આ પેસ્ટ નાખવાથી આપણું શાક એકદમ ક્રીમી બનશે। પેસ્ટ નાખ્યા પછી આપણે 2 થી 3 મિનિટ માટે આ ગ્રેવીને પાકવા દઈશું। 3 મિનિટ આપણે પાકવા દીધી એટલે ફરીથી આપણે આ ગ્રેવી એકદમ ઘાટી થઈ ગઈ અને સાઈડમાંથી તેલ છૂટું પડવા લાગ્યું। તો હવે આપણી ગ્રેવી સરસ પાકી ગઈ છે। તો હવે તેમાં આપણે જે તળીને કેપ્સિકમ રાખેલા છે તે નાખીશું। એની સાથે જ આપણે જે બાફેલા મકાઈના દાણા રાખેલા છે તે નાખીશું। હવે આ બધી વસ્તુને મિક્સ કરી દઈશું।
મિક્સ કરી અને આપણે 2 મિનિટ માટે આને થવા દઈશું. એટલે મકાઈ અને કેપ્સિકમ સાથે આપણી જે ગ્રેવી છે તે સરસ એનો સ્વાદ બધો મકાઈમાં આવી જાય. તો એકદમ ઘાટું એવું આપણું શાક બની ગયું છે. હવે આપણે આ ગ્રેવીને થોડીક ક્રીમી અને આછી કરવા માટે આપણે એમાં અડધા કપ જેટલું પાણી નાખીશું. આ પાણી છે આપણે હલકું ગરમ હોય તેવું નાખવાનું, જેથી આપણા શાકની પ્રોસેસ અટકી ન જાય. પાણી નાખ્યા પછી આપણે 2 મિનિટ માટે આને થવા દઈશું. 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું શાક એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે અને શાકમાં ઉપર તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું અને થોડાક લીલા ધાણા નાખી દઈશું. તો આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે. તેમાં આપણે ઉપરથી 1 ક્યુબ ચીઝ નાખી દઈશું. આ ચીઝ નાખવું ઓપ્શનલ છે, તો નાખવું હોય તો નાખવાનું અને ન નાખો તો પણ ચાલે. તો એકદમ ક્રીમી અને ઢાબા સ્ટાઇલ એવું આપણું મકાઈ કેપ્સિકમનું શાક બનીને રેડી થઈ ગયું છે. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.